અબાલામાં નકલી ડોક્ટરના કૌભાંડનો પર્દાફાશ. ચોંકાવનારી ખુલાસો. ગામ અબાલામાં એક મોટું આરોગ્ય કૌભાંડ સામે આવ્યું. ઠાકોર ભીખાભાઈ ભૂરાજી નામનો વ્યક્તિ માત્ર 10 ચોપડી અભ્યાસ ધરાવતા હોવા છતાં ડિગ્રી વગર ડોક્ટર બની ગામમાં આપી છે રહ્યો સારવાર. આરોગ્ય સાથે ખતરનાક ચેડા. આ વ્યક્તિ ગામમાં ભાડે મકાન રાખીને નિર્દોષ ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. દર્દીઓને ખોટી સારવાર આપી તેમની જિંદગી જોખમમાં મૂકી રહ્યો છે. શંકાસ્પદ દવાઓનો જથ્થો. માહિતી મુજબ તેના પાસે મોટા પ્રમાણમાં ઇન્જેક્શન, બાટલા અને વિવિધ પ્રકારની દવાઓનો ગેરકાયદેસર જથ્થો મળ્યો છે. એટલું જ નહીં, બાળક પડાવવાની ગોળીઓ, ઊંઘની ગોળીઓ અને નશાકારક સિરપનું પણ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું. ગ્રામજનોમાં ભય અને ગુસ્સો. આ ઘટનાથી ગામમાં ભય અને રોષનો માહોલ છે. લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, આવો નકલી ડોક્ટર કેટલા સમયથી બેધડક કામ કરી રહ્યો હતો અને આરોગ્યતંત્ર ક્યાં હતું? તાત્કાલિક કાર્યવાહીની માંગ. સ્થાનિક લોકો તાત્કાલિક પોલીસ અને આરોગ્ય વિભાગ તરફથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. શું આ નકલી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થશે કે ફરી એકવાર સિસ્ટમ નિષ્ફળ જશે?